એક વખત ઘટેલું વજન ફરીથી વધે, ફરીથી ઘટે, ફરીથી વધે, ફરીથી ઘટે, આવું 5-7 વખત થાય તો એને યોયો સિન્ડ્રોમ કહેવામાં આવે છે. યોયો એટલે શું કે આપણે જ્યારે નાના હતા ત્યારે એક બોલથી આપણે રમતા હતા, જેને આપણે તોફાની બોલ કહેતા. એ તોફાની બોલને એક રબર તમે બાંધી દીધું હોય અને હાથમાં રબર રાખી અને આમ કરો તો બોલ આગળ જાય અને સતત જ એટલા પ્રેશરથી પાછો આવે. તો આ જે રમત છે એને યોયો કહેવામાં આવે છે. તો એ જ રીતે જ્યારે તમારું વજન ઘટે, વધે, ઘટે, વધે તો એને યોયો સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તો યોયો સિન્ડ્રોમમાં શું થતું હોય છે કે એક વખત તમે વજન ઘટાડ્યું તો એની અંદર તમારા થોડા મસલ્સ લોસ થયા અને ફેટ લોસ થયું. એ ફરીથી પાછું જ્યારે વધે ત્યારે એકલી ફેટ જ વધતી હોય છે, મસલ્સ રિસ્ટોર નથી થતા. ફરીથી તમે બીજી વખત વજન ઘટાડ્યું તો એની અંદર પણ થોડા મસલ્સ લોસ થયા અને ફરીથી પાછી વધારે પ્રમાણમાં ફેટ વધી ગઈ. તો આવું 5-7 વખત જ્યારે થાય ત્યારે વધારે પ્રમાણમાં મસલ્સ લોસ થયા હોય છે અને ફેટ વધારે વધી જતી હોય છે. ધારો કે તમે 100 કિલોએ આવી જર્ની ચાલુ કરી, 5-7 વખત 10 કિલો ઘટાડ્યું, વધાર્યું, 10 કિલો ઘટાડ્યું, વધાર્યું, ભલે તમે 100 કિલોએ પહોંચ્યા હોય, પણ જે ફર્સ્ટ ટાઈમ 100 કિલોમાં જે મસલ્સનું પ્રમાણ હતું અને ફેટનું પ્રમાણ હતું એ અને યોયો સિન્ડ્રોમ પછી ફેટનું પ્રમાણ અને મસલ્સનું પ્રમાણ બંને અલગ હશે. યોયો સિન્ડ્રોમ પછી જે ફેટ હોય છે એનું પ્રમાણ ઘણું વધી ગયું હોય છે અને મસલ્સ ઘટી ગયા હોય છે. મતલબ બોડીમાં રેઝિસ્ટન્સ આવી ગયો હોય છે અને જ્યારે આવો રેઝિસ્ટન્સ આવી જાય ત્યારે તમારી ફેટ એકદમ હાર્ડ થઈ જતી હોય છે અને તમે ગમે એટલો પ્રયત્ન કરો પછી વજન ઘટતું હોતું નથી. માટે તમારા બોડીમાં યોયો સિન્ડ્રોમ ના આવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે 1-2 વખત વજન ઘટ્યા પછી કોઈ પણ પ્રકારે એ વજન વધવું ના જોઈએ.